ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે ઢોલિવૂડના સૌથી સફળ ડાયરેક્ટર કહેવાય કે જેને મનસાઈબાની મેળી, મેં તો પાલવડે બાંધી પ્રીત અને કહેવાય કે મયરમાં મંડો નથી લાગતું જેવી સુપર ડુપર હિટ ફિલ્મો આપને આપી છે. અને ખાસ કરીને મારા રુધિર રંગાણા એવી સાધના જેવી અલગ જ પ્રકારની હિટ ફિલ્મ આપી છે. તેવા ડાયરેક્ટર જસવંત ગાંગાણીએ ગુજરાતી પિક્ચરને કંઈક નવું આપી રહ્યા છે અને તેનું જ એક પિક્ચરનું જે ટ્રેલર છે તે રિલીઝ થઈ ગયું છે. અને જોવા જઈએ તો મિત્રો ટ્રેલરમાં બતાવવામાં આવે છે લવ સ્ટોરી અને અર્બન ગુજરાતી ને ઢોલિવૂડ ગુજરાતી પણ કરતા પણ એક હાઈ લેવલનું એ પિક્ચરમાં બધું બતાવવામાં આવ્યું છે. અને આ નવેમ્બરમાં જ એ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ને અને નવી જ સ્ટાર ગાંગાણી ફિલ્મ હંમેશા નવા સ્ટારને ચમકાવવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. ત્યારે ગુજરાતી પિક્ચર જે છે એનું નામ છે આવવા દે. મ્યુઝિકલ લવ સ્ટોરી લાગી રહી છે, એક યુનિક લવ સ્ટોરી લાગી રહી છે જેનું ફિલ્માંકન એક હોલીવુડ બોલિવૂડની મૂવીઝ ટાઈપનું એનું આખું ફિલ્માંકન છે. અને લવ સ્ટોરી કે જે મ્યુઝિકલ લવ સ્ટોરી આ ફિલ્મ હશે. અને ખાસ કરીને તેમાં પરિશિક તમાલિયા, કુંપલ પટેલ અને હેમંત ખેર જેમાં કામ કરી રહ્યા છે. અને જે પિક્ચર જે છે તે લાગી રહી છે કે એક જબરજસ્ત લવ સ્ટોરી, એક યુનિક અલગ લવ સ્ટોરી અને મ્યુઝિકલ લવ સ્ટોરી કે જેના ગીતો આપણે ખ્યાલ જ છે કે મયરમાં મંડળું નથી લાગતું, કે પાલવડે બાંધી પ્રીત હોય, કે મારા રુધિર રંગાણા સાંજના હોય, કે ઊંચી મેળીના ઊંચા મોલ, આવા બધા જ પિક્ચરોના એમના ગીત જે છે સુપર હિટ હોય છે. જસવંત ગાંગાણીના એક બેનિફિટ એ હોય છે કે એમનો મ્યુઝિક એ સુપર ડુપર જ હોય છે. તો આ પિક્ચર પણ મ્યુઝિકલ લવ સ્ટોરી અને યુનિક લવ સ્ટોરી લઈને આવી રહ્યું છે. તો આ નવેમ્બરમાં જેની ફિલ્મ રિલીઝ થશે એનું નામ છે આવવા દે. તો ભાઈ ચોક્કસથી આપણા ગુજરાતી પિક્ચરનું લેવલ અલગ જ તરફ જઈ રહ્યું છે. હાલમાં એવા પિક્ચરો આવી રહ્યા છે જેમ કે લાલો છે, ચણિયા ટોળી છે, વશ છે. તો એ જ લેવલ જે જસવંત ગાંગાણી સાહેબની ફિલ્મનું લેવલ ઓલવેઝ અલગ જ હોય છે. તો ચાલો આપણે જોઈએ કે કેવી ફિલ્મ હશે, સારી હશે. તેમનું પણ હું રિવ્યુ તમને કરીશ, પણ તમે ટ્રેલરમાં જોયું તો ચોક્કસથી જોઈ નાખજો. અને ફિલ્મની તૈયારી તમારી કેવી છે લવ સ્ટોરીની તે પણ મને કોમેન્ટમાં જણાવજો. વિડીયો તમને સારો લાગ્યો તો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો. તમારો નાનો હોય તમારાથી કંઈ ભૂલ થતી હોય તો કોમેન્ટમાં પણ મને જણાવી શકો છો. મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગી નામનો ભારત માતા કી જય, વંદે માતરમ.